હેલો ફ્રેન્ડ્સ, હું તમને આજે ટોપ ફ્લોરનું વાઈફાઈ વાળું મોડલનો ડેમો બતાવવા જઈ રહ્યો છું. આપણો જે મોડલ છે 9 કિલોનું મોડલ છે. હવે આવ્યું આપણું જે છે તે ઓન ઓફ નું બટન છે. આપણે ઓન કર્યું, હવે મશીન ઓન કરીએ એટલે આપણું નોર્મલ ઉપર તમારું મશીન ચાલુ થાય. હવે તમે નોર્મલ ઉપર તમે મશીન ઓન કરો એટલે સમજો તમે ખાલી કોટનના તમને કપડા ધોવા હોય તો તમે 9 કિલો સુધી ધોઈ શકો. મિક્સ કપડા ધોવા હોય તો તમે 6 થી 7 કિલો સુધી ધોઈ શકો. બરાબર. પાવડર યા લિક્વિડ તમે જે બી યુઝ કરતા હોય તે અહીંયા નાખો. સ્મેલ વાળા કપડા ધોવા હોય તેના માટે સોફ્ટનર એવા લિક્વિડ આવે એ તમે યુઝ કરતા હોય તે અહીંયા નાખો. અને બ્લીચ લિક્વિડ યુઝ કરતા હોય તે અહીંયા નાખવાનું હોય. કપડા કઈ રીતથી નાખવાના? કપડા નાખી દીધા પછી એને આપણે ચાલો સાઈડ સરખા બેલેન્સ કરી નાખવાના. કપડા ધોવાઈ જાય એટલે આને નીકાળીને સાફ કરી નાખવાનું. બરાબર. હવે સમજો તો આપણે પાવડર લિક્વિડ કપડા બધું નાખ્યું પછી છેલ્લે સ્ટાર્ટ દબાવી દો એટલે આપણું મશીન ચાલુ થઈ જશે. તો પાણીનો ફોર્સ જેમ વધાર્યો હોય તેમ સારું રહે. આ તમે પાણીનો ફોર્સ જોઈ શકો છો. હવે આપણે અત્યારે સ્ટોપ કરીએ છીએ. હવે આપણે સાયકલ દબાવીશું એટલે આપણા પ્રોગ્રામ ફંક્શન ચેન્જ થશે. હવે આપણે આવ્યા ક્યુક વોશ. ક્યુક વોશમાં સમજો તમારા ઓછા મેલા કપડા હોય એ તમે આમાં ધોઈ શકો છો. બરાબર. આના અંદર સમજો કે 2 થી 3 કિલો સુધી કપડા તમે ધોઈ શકો. હવે છેલ્લે સ્ટાર્ટ દબાવી દો એટલે તમારું ક્યુક વોશ પર મશીન ચાલુ થઈ જાય. કોઈ બી પ્રોગ્રામ પર લઈને છેલ્લે સ્ટાર્ટ દબાવી દેવાનું. હવે આપણે આવ્યા ડેલિકેટ. ડેલિકેટમાં સમજો તમારા બહુ હલકા કપડા હોય, ટ્રેક પેન્ટ, ટી શર્ટ, પછી તમે નવા કપડા એવું કઈ તમને ધોવું હોય તો તમે ડેલિકેટ ઉપર ધોઈ શકો. આ અંદર બી સમજો તમે 2 થી 3 કિલો સુધી કપડા ધોઈ શકો. હવે આજે બેડિંગ, ચાદર ચાલશે એવું કઈ તમને ધોવું હોય તો તમે આમાં ધોઈ શકો છો. હવે આજે બેબી કેર બચ્ચાના કપડા એવું કઈ તમને ધોવું હોય તો તમે આમાં ધોઈ શકો. આજે જીન્સ, તમને ખાલી ઓનલી ફોર જીન્સો એવું કઈ તમને ધોવું હોય એ તમે ધોઈ શકો. 7 થી 8 કિલો સુધી જીન્સો તમે જીન્સના પ્રોગ્રામમાં ધોઈ શકો. આજે એનર્જી સેવિંગ, સમજો તમને હેવી કપડા ધોવા હોય, ચાદર ચાલસા જીન્સ એવું કઈ તમને ધોવું હોય એ તમે આમાં ધોઈ શકો. બીજું કે આમાં પાવર સેવિંગ થાય, વીજળીની બચત થાય. હવે આપણે આવ્યા લેન્સ પ્લસ સ્પિન. સમજો કે તમે 8 થી કપડા ધોઈ નાખ્યા, એ મશીનની અંદર નીચોડવા અને સુકવવા, ધૂળ કાઢવા અને કોરા કરવા એટલે તમે આમાં કરી શકો છો. હવે આપણે આવ્યા ઇકો ટપ ક્લીન. આપણે મહિનામાં એકવાર ડ્રમ ક્લીન કરવાનું હોય, મશીન સાફ કરવાનું હોય, મશીન સર્વિસ કરવાનું હોય. બરાબર. જો તમે મશીન ક્લીન નહીં કરશો તો પછી અહીંયા એરર આવી જશે. એટલે મહિનામાં એકવાર મશીન ક્લીન કરી નાખવાનું. હવે આજે ડાઉનલોડેડ એટલે સમજો તમે મોબાઈલથી મશીન ઓપરેટ કરશો તો તમારા ડાઉનલોડ ઉપર તમારો પ્રોગ્રામ ચાલશે. હવે આપણે આવ્યા મોન્સૂન. મોન્સૂનમાં શું હોય એ સમજો નોર્મલમાં તો આપણા કપડા સુકાય અને તમારી ઈચ્છા હોય કે ભાઈ હજુ વધારે ડ્રાય થઈને નીકળે તો તમે 15 મિનિટ પ્લસ કરીને સ્ટાર્ટ કરી દો. એટલે તમે અડધો કલાક પ્લસ કરીને સ્ટાર્ટ કરી દો તો થોડું હજુ વધારે સ્પિન થશે. આ વોટર લેવલ, વોશ ટાઈમિંગ, રિન્સ ટાઈમિંગ, તમને એવું લાગે કે ભાઈ મારા કપડા મેલા ધોવાય તો તમે વોટર લેવલ વધારી શકો, વોશ ટાઈમિંગ વધારી શકો, આ રિન્સ ટાઈમિંગ બી થોડું વધારી શકો છો. હવે સમજો તમને ખાલી મશીનની અંદર કપડા સુકવવા છે, કોરા કરવા,
સ્પિનને આપણે 3 સેકન્ડ પ્રેસ કરી રાખીએ તો તમારા ખાલી કપડા સુકાશે, કોરા થશે. બરાબર. હવે આ છે ઇકો બબલ, એટલે સમજો કે આપણે બબલ વાળા ફિન વાળા પાણીમાં કપડા ધોવાય તો તમે નોર્મલમાં ઇકો બબલ પ્લસ કરીને સ્ટાર્ટ દબાવશો ને, ઇકો બબલ સ્ટાર્ટ દબાવશો એટલે તમારું મશીનમાં ફિન વાળા પાણીમાં તમારા કપડા ધોવાશે, બબલ વધારે થશે. હવે આપણે આવ્યા ઇન્ટેન્સિવ વોશ, એટલે સમજો ડાઘ ડૂગ વાળા બહુ મેલા કપડા ધોવાય એ તમે ધોઈ શકો. એટલે સમજો શોર્ટમાં બહુ મેલા કપડા ધોવાય તે તમે ધોઈ શકો છો. હવે આ છે ડેલી એન્ડ. ડેલી એન્ડમાં શું હોય સમજો તમે અત્યારે કપડા નાખ્યા, મશીન તમને ચાલુ કરો સવારના 5 વાગે, 10 કલાક પછી 5 વાગે, પછી ટાઈમ આપી દો અહીંથી 10 કલાકનો, અને અત્યારે સ્ટાર્ટ દબાવી દો એટલે ઓટોમેટિક 5 વાગે મશીન ચાલુ થઈને કપડા ધોવાઈને મૂકી દેશે. બરાબર. હવે આ છે સ્માર્ટ કંટ્રોલ. સ્માર્ટ કંટ્રોલમાં શું હોય કે ભાઈ તમે મશીન મોબાઈલથી ઓપરેટ કરો, સ્માર્ટ થિંગ એપ ડાઉનલોડ કરીને તો ઓટોમેટિક સ્માર્ટ કંટ્રોલ કનેક્ટ થઈ જ જશે. બરાબર. અને બીજું સર કે જો કપડા નાખો તો ચારો સાઈડ વ્યવસ્થિત બેલેન્સ કરીને નાખો. ભાઈ